ચાલો આજે તો આવી હતી, પણ હવે ટાઈમ થોડોક એ પ્રોપર ટાઈમે આવી હતી ને આ લોકો મોડા આવ્યા બાળકો, એટલે પછી થોડુંક લેટ થઈ ગયું એટલે મૂકવા આવવા પડ્યા સવારના પોરમાં. થોડુંક ક્યાં હોલ સ્કૂલ બતાવી દઈએ. ચાલો રમાનાથ ધામના મંદિરના દર્શન બહારથી જ કરી લઈએ. ચાલો બે છોટે ઉઠીને આવી ગયા ને એક મોટે અમારી મોટી એટલે કે વેદુ તો ગઈ છે સમર કેમ્પમાં અને ભાણો મોટો એ હજી હૂતો છે. અમારે જો આ શિવુ અને મીરાબેન બે હરખા જીવડા ઉતાવળા, વાતની વાતમાં થોડુંક તકલીફ થઈ જાય એટલે છે ને એ બે જો હરખા એટલે એને ભળે ઉઠી ગયા. હવે બ્રશ કરી લે. આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે બધાનું. શિવુ મજામાં ને બેટા? મીરાબેન મજામાં ને? રેડી ને? હાલો તો બ્રશ કંઈ કરવાનું છે કે ઓલા ફળિયામાં હિંચકો જાવ ને? હજી હિંચકે જ છે. ફિયા હિંચકે છે. હે શું માથામાં છે? શું માથામાં છે? ચાલો અહીંયા ઘીની કોથળીઓ રેડી થઈ ગઈ છે. મોહનથાળ બનવાની તૈયારી થઈ ગઈ છે, તો એની રેસીપી આપણે બતાવશું. મોહનથાળ માટેનો મકાઈનો લોટ આવી ગયો અહીંયા, ચણાનો, સોરી મકાઈનો નહીં, બધાને ખબર જ હોય. એ તો ખ્યાલ જ છે, ચાય કરીને કીધું. આવો કરકરો લોટ ઘરનો બનાવેલો દળેલો છે, થોડોક જાડો લોટ જોઈ સ્પેશિયલ મોહનથાળ માટે. આ તગારામાં હાલો ઘી કાઢી દો, ઘી લથપથ ઘી. સૌ પ્રથમ આપણે એક તપેલીમાં ઘી લઈ લઈએ, પછી એના પછી આગળ જોઈએ શું થાય છે. આ કેટલું 1 કિલો ઘીનું બનાવવાનો છે? 500. ઓકે. હજી તો ધાબો દે ને પછી શેકવામાં પણ ઘી નાખવાનું આવે. અઠે ગઠે એમ જ હોય. દેશ આખો અઠે ગઠે હાલે તો પછી એક જમવાનું તો અઠે ગઠે હાલે જ નહીં. એટલું તો અંદાજ ઉપર જેટલું કોરો લોટ હોય ભીનો થાય એટલું પલાળવાનું થતું હોય ને. લોટનું કરકરાપણું આવી રીતે ચેક કરવામાં આવે. પછી હવે એને સીધું ઓલું છાયણીમાંથી કાઢવાનું છે. ઘી 2-3 હોય ને એટલે એમાં પછી ડિસ્કશન હાલે. ધાબો દેવા અલગ અને ઓલું અલગ. ચાલો લોટ લઈ લીધો છે ને હવે એમાં ઘી ને બધું નાખવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. હવે અહીંથી આગળનો વિડીયો બાળકો નવરા હશે એને હેન્ડ ઓવર કરીએ છીએ. મારે જવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે એ બાળકો લેશે, એ કન્ટેન્ટ તમને બતાવશું. બાળકો અત્યારે બહાર અહીંયા હિંચકી રહ્યા છે, એને થોડુંક આપણે હેન્ડ ઓવર કરીએ કામકાજ, તો એ થોડુંક કામ કરીને અમને. બાળકો જો વાં હે ને તાર નાની મોહનથાળ બનાવે ને થોડી વારે આમાં વિડીયો ઉતારી દેજે હો. આમ રાખીને જે કરતા હોય ને થોડુંક પ્રોસેસ કરે ને એ વેદુ મીરા દીદી ઉતારશે તને. તું બાજુમાં ઊભો રહેજે, બરાબર? હાલો ઘી નાખે છે, બોલવાનું પાછું. ઘી નાખી રહ્યા છે, બોલતી જાતું. મીરાબેન ને શીખવાડું. ઘી ને દૂધ ભેગું કર્યું છે. ઓલી ચાલુ રાખ, વાંધો નહીં. અહીં ઊભું રાખજો. જો આ ઘી ગરમ કર્યું ને એમાં દૂધ નાખ્યું ફૂલ પેટનું, અને હવે હમણાં એ બધું આ લોટમાં જશે એટલે ધાબો દેવાની પ્રોસેસ આ રીતે કરવામાં આવે છે. હમણાં આગળ બતાવશું. લોટ હલાવી રહી છે. મારા બાપ લોટ હલાવી રહ્યા છે. મોહનથાળ બનાવવાનું છે અમારે. મોહનથાળ બનાવવાનો છે વસ્તુ. મારા બાપ ગામો દે. ચાલો સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. કાલનો મોહનથાળની રેસીપી મીરાબેન ઉતારતા હતા, તો એમાં પછી થોડો વિઘ્ન આવી ગયો એટલે પૂરી રેસીપી શેર તમારી સાથે નથી કરી શક્યા, પણ ફાઇનલ પ્રોડક્ટ બનાવી દેશું, બતાવી દેશું. ને અમારા ભાણાભાઈ રહ્યા ને એ તો સવારમાં નાસ્તો જ ન કરે, ઉઠીને સીધો આયુર્વેદિક ઉકાળો પી લે. ભાઈ 2-3 કલાક પછી થોડું ઘણું કંઈ ખાવું હોય તો કાંઈ. એવા સાત્વિક જીવન જીવે છે.
કારણ જાણીને તમે ને પણ એમ થાય કે આ વળી કેમ આવું કરતા હશે. થોડુંક પથરીની પ્રોબ્લેમ થઈ ગયો છે ને એટલે ઉકાળો પીવો પડે છે એવું છે. ચાલો બતાવી દઈએ આ મોહનથાળ જે અધૂરી વાત હતી ત્યાંથી. હવે એને પાણીમાં રાખવો પડ્યો કારણ કે રાતે કીડીઓ અંદર માંડી તે આટા મારવા, એટલે આપણે હજી જમવાનું પૂરું કરીએ એ પેલા કીડીઓ જમી જાય એવું થાય, એટલે પછી પાણીમાં મૂકી દીધો છે. ચાલો આ રીતે કોક કીડીઓ આટા મારે છે એ હમણાં હા તડકે મૂકીને પાછો કરવું પડશે થોડીક પ્રોસેસ. ઘણી બધી કીડીઓ છે આમાં. નવી કીડીઓ અંદર ન જઈ શકે પણ અંદર હોય એ તો બિચારીઓ પાર્ટી કરે ને મોહનથાળની, આરામથી મોહનથાળની મોજ એ પણ લઈ લે. સવારમાં નાસ્તા પછી લીંબુ શરબત મળી ગયું, વાહ સરસ. ઘરે લેડીઝ લોકો ફ્રી ન રહીએ ને, રોજ ને રોજ નવું કામ નીકળી જાય. જો કાલ મોહનથાળ બનાવવાનું હતું, આજનું ટાસ્ક છે મોહનથાળમાંથી કીડીઓ કેમ કાઢવી, એટલે કાંઈક ને કાંઈક તો મળતું જ રહે. અને એમાં વચ્ચે અમે આવી રીતે લીંબુ શરબતની મજા માણતા રહી. નાસ્તા કર્યા પછી એ પાછી બેને સ્પેશિયલ લીંબુ શરબત બનાવી દીધું, એના માટે થેન્ક યુ. એમાં એનું કારણ છે કે અમારો ભાણો જેને પથરીનો પ્રોબ્લેમ થઈ ગયો એટલે એને લિક્વિડ ઉપર હમણાં થોડુંક વધારે ભારણ આપવાનું છે, એટલા માટે. મીરાબેન તને લીંબુ શરબત આવડે હે બનાવતા? વેદુ ને આવડે થોડું થોડું. હવે વેદુ ને કેવું છે આયુભાઈ માટે લીંબુ શરબત બનાવી દે. શિવ તને આવડે નહીં? તો શીખી જવાય. તું નાનો છો તો તું તો નાનો જ રહીશ હવે. ચાલો બપોરના સમયે જમ્યા પછી બાળકોની સાથે મસ્તી, એમાં વેદુબેન હાજર થઈ ગયા છે. વેદુબેન ઉભા રહ્યો હવે, અહીં ઘડીક શાંતિ રાખ. વેદીને મારે પૂછવું છે આજના દિવસે સમર કેમ્પમાં આપણી એક્ટિવિટી શું હતી, અમને જણાવશો? શું બનાવ્યું તમે અહીંયા? આ બાજુ જોઈને બોલાય ને, થોડુંક જોરથી બોલ. સેન્ડવિચ બનાવી. કઈ સેન્ડવિચ? કેટલી બનાવી? 3. તો 3 ખાઈ ગઈ કે ઘરે લઈ આવી ચાખવા? ખાઈ ગઈ, સરસ. અને આમ જો મજા આવે. હવે કેટલા દી બાકી રહ્યા? તો અત્યાર સુધી હું વાનગી બનાવી એ પહેલા દિવસથી બધાના નામ બોલજી. આજે સેન્ડવિચ હતી, પહેલા દિવસે ફ્રૂટ સલાડ, હજી 6 દિવસ બાકી રહ્યા. સરસ. અને એ હવે હારી ઘરમાં એની રહેવા દે શાંતિથી. અને શિવુભાઈ તુંય રહેવા દે ને હવે. તું જો મીરા દીદીને આયુભાઈ કેવા છાનમુના બેઠા હે, એમ બેહો હાલો બે. બસ એની જેમ કાંઈ હરિહંચા નહીં કરવાના. વેદુ એ છાનમુનો જ બેઠો, એ ક્યાં કાંઈ કરે છે. હવે હું જોઉં છું તમારા બેમાંથી પહેલ કોણ કરે છે. છાનમુનું બેસવાનું. જો આ માણસ છે ને હક નો કરે, ત્યાંથી ત્યાં ઓલા માજી હુતા હે ને એને ઉઠાડશે. આમનો રે થોડોક ભાઈ, શાંતિથી હરખો બેસ ને. અહીં વચર બેસી જા તો અહીંયા હોઈ જા. આ રહ્યું, હા સોફો ખાલી જ છે. હા ન્યા હોઈ જા. હા બસ ન્યા હોઈ જા. બસ રેડી લ્યો. તમે બે મેચિંગ જેવું લાગે છે તમારા બેયનું કલર. પણ આપ ગ્રીન કલરનો અહીંથી બારીમાંથી પ્રકાશ આવે ને એટલે બે હરખવા જેવું લાગે. હા હા તમારે બેયને પેન્ટ મેચિંગ, વાળે મેચિંગ, બેયના બ્લેક બ્લેક. વાહ સ્કીન વાળ મેચિંગ હોય. મારી એરે મેચિંગ નથી, મારા તો સફેદ છે. હા થોડાક સફેદ છે. એ બે બ્લેક બ્લેક લે. હા મારો શર્ટ ને તારું પેન્ટ તમારું. વાહ આપણે ત્રણેયનું મેચિંગ. વાહ ભાઈ વાહ. નવું ગોતી આવે હો શિવ ગમે ત્યાંથી. કોકના શર્ટ ને કોક આરે પેન્ટ ને ગમે એમ કરીને પરાયણે મેચિંગ કરી દે ખરો. ચાલો આજે ગેમ રમવા માટે આ ચારેયને તૈયાર કર્યા છે. અને આમાં સમજાવવું પડે કે ભાઈ જો આ આગળ બેઠો ને એ વ્યક્તિને પાછળ બેઠેલા 3માંથી એકે હાથ ઉપર લગાડવાનો. પછી આ વ્યક્તિએ કહેવાનું કે કોનો હાથ હતો. સાચું પડે તો એ આઉટ. જેનો હાથ હોય એને આવવાનું, નાને ન્યા વહી જવાનું. ચાલો ગેમ સ્ટાર્ટ કરીએ છીએ, મજા આવશે. પૂરો વિડીયો જોજો. હાલો હું કહું ત્યારે હાથ અડાડવાનો. અડાડો એક જણો, અડાડો પણ બસ. હાલ ખોટો. હાલો હવે બીજું અડાડો. હવે કોણ? ખોટું. હવે ત્રીજું અડાડો. હા ખોટું. હજી હવે અડાડો.
ખોટું. હજી અડાડો. વેદુ પણ ક્યાંથી હાથ આવે છે એ જોવાય. પેલા આમ કોણ અડાડે કયો હાથ છે એટલે અંદાજ આવે. હાલ અડાડ, કોક અડાડો. કોણ છે બોલ. વેદુ નહીં. કોણ? આયુભાઈ ખોટો. પણ ત્યાંથી આયુભાઈ આવે. અડાડો. મીરા દીદી નહીં, ગમે એના નામ બોલમાં વિચાર તું હવે કોણ હશે કેજી કે તે તો પણ હવે રહ લીધો હે તું એક ઓળખીને. ખોટું. હાચું 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 મીરા દીદી હવે હાથ અડે એટલે કઈ જાય. હાલ હલો અડાડો. એક અડાડો. કલાક કઈ રીતે? હા મીરા દીદી નહીં અડાઈને ભાઈ. હા બસ. કોણ હતું? હા બસ હાલો બદલી ગયો. સાચું. હા એ સારું. હાલ હવે જા વેદુની જગ્યાએ. હવે વેદુ જો ફટાફટ હમણાં ઓળખી બતાવશે. હાલો જી જોઈએ હવે મોટાઓની બુદ્ધિ કેવી ગાલે. અડાડો. એક બોલ. નહીં નહીં. હાલ હવે નહીં અડે પછી ને. હા હવે પાછળ નામ બોલ ને ગમે એ તને જી લાગતું હોય. સાચું. હાલ બદલી જાઓ. હાલો હવે જોઈએ મોટો મોટો બુદ્ધિશાળી માણસ કેવું ફટાફટ પકડી શકે છે કે નહીં. ખોટું. ઉપર ઉપર એ જોવાઈ ગયું હતું એટલે એ આપણે કેન્સલ રાખીએ. તારે દરેક વખતે ન અડાડવાનું. હા ખોટું. હાલો હાલ તું અડાડશ જ એમ એટલે તારું અડાડવાનું જ ઓળખાઈ જાય. ગોગા અડાડીને તરત આમ લઈ લે એટલે ખબર પડી જ જાય ને. હાલ ઉભો રે. જોઈ લીધું તું જોઈ લીધું તું. આ બાજુ આ બાજુ આ બાજુ. હાલ જોવાનું નહીં નામ બોલવાનું પેલા પછી જોવાનું. હાલ અડાડ. જેને અડાડ્યું તું એ જ અડાડો. હા વેદુ નહીં. હા બોલ. વેદુ નહીં. મીરા દીદી હવે વેદુ બોલવાનું હતું. હાલ હવે બદલા અડાડો. કોક નથી પણ આઉટ થયો. ખોટું જ છે હજી. હા વેદુ નહીં. મીરા દીદી સાચું. પહેલી વાર દા આવ્યો મીરા દીદીનો આટલી વારમાં. મીરા દીદી હાથ જ જોકે ઓછા અડાડ્યા હે. હવે મીરા દીદીને શાર્પ દિમાગ છે. જોઈએ કેટલી વારમાં ઓળખી બતાવે છે કેટલી ટ્રાયમાં. ચાલો સ્ટાર્ટ. બોલો. એક વારમાં શાર્પ શાર્પ દિમાગનો પૂરેપૂરો ઇસ્તેમાલ કરીને એક વારમાં. ભાઈ ભાઈ જોરદાર. હાલો હવે જોઈએ સૌથી મોટા ભાઈ શું કરે છે. ખોટું ખોટું. હાલો હા ખોટું. સાચું. શિવ તો ઓળખાઈ જાય એવું હે. અને શિવને ઓળખતા તકલીફ પડે. બોલો. મીરા દીદી ખોટું. બોલો. મીરા દીદી સાચું હો. હા પેલે ઓળખાઈ ગયું. બીજી વારમાં જીતો. હવે જોઈએ આ વખતે મીરા દીદીની સામે આ વખતે ચેલેન્જ તમારા 3 ઉપર છે કે પહેલી વારમાં પહેલી 3 વખતમાં એ ઓળખવી ન જાય. તમારે એના માટે જી કરવું પડે એ કરો. હાલો જોઈએ શું કરો છો. બરાબર. હાલો પેલો હાથ બોલ. અગેન વિનર. એ હું ઉતરો. હાલો જો ટેલેન્ટેડ છે ભાઈ બુદ્ધિશાળી છે. હવે આનામાં 3 વારમાં ન જ ઓળખવું જોઈએ કોક. એ તો જોકે નહીં જ થાય. ચાલો સ્ટાર્ટ કરો. એક અડાડો. કોણ? એમ આમ નહીં નામ બોલી જવાનું પેલા. હાલ જા. હા પણ પેલા ઓલા અમે પછી આમને અમને આમાં થોડું કન્ફ્યુઝન થાય. ચાલો સ્ટાર્ટ. અડાડો. એક બોલ. વેદુ હાલો બદલો. હા રમી રમીને હવે જે આમાં હાવ છેલ્લો પ્લેયર હતો એ હવે ટેલેન્ટેડ થઈ ગયો છે. ચાલો કોક તો મારો બોલ. શિવ નહીં. અડાડો. મીરા દીદી હા હાલો હવે જોઈ. આ મીરા દીદી દર વખતે પહેલી વાર પકડે છે. આ વખતે જોઈ. આ વખતે આયુભાઈને આપણે કહી કે તું કંઈક ઉપર ઉપર. આ નહીં ગણાય. આયુભાઈને કંઈક તું કંઈક એવી રીતે ષડયંત્ર રહીશ કે પેલા 3 વખતમાં એ ઓળખી ન અગવો જોઈએ.
તું કોનો હાથ પોતે અડાડ અથવા તો બીજાને એવી રીતે અડાડાવ જોઈએ હવે હાલ ઊભો રે આયુભાઈ કહે ને એને અડાડવાનો બરાબર અથવા તો એ પોતે અડાડશે આયુભાઈ કહે એમ કરવાનો ઓળખી જાય છે કે નહીં જોઈએ આપણે ચાલો સ્ટાર્ટ બોલો ખોટું હાલો પહેલી વખત ખોટું પડ્યું હાલો હવે ઊભી રહેજો હાલો કોણ હશે ખોટું શિવું બોલ્યું બે વખત શિવું જ બોલી શિવું નહોતો હાલો બોલો હવે સાચું પણ તારે આમ નહોતું કરવાનું તારે એ કે એમ જ કરવાનું હતું અડાડવાનો હતો તારો જ હાથ અડાડવાનો હતો તો દાંત કાઢો માંડીને એમાં તને ક્યાં આમાં તમારે દોડીને દાવ દેવાનો હે નહીં અડાડો બીજું કોક હવે કલાક કરી નહીં બોલ હા હાલો જાઓ બદલો ચાલો આવી રીતની ગેમ હાલતી જ રહે આમાં તો વિડીયા બન્યા રાખે હવે આજના માટે આટલું જ રાખશું ચાલો મોબાઈલને સ્ટેન્ડ ઉપર ગોઠવી દીધું છે અને ફ્રેમ સેટ કરી દીધી છે એમાં અમારા ગઈઢાબા છે ને એ આડા સુધેલા છે બાજુમાં એટલે એ કંઈક અલગ પ્રકારની ફ્રેમ જ તમને જોવા મળશે એને નીંદર ચડી ગઈ છે છોકરા આટલો અવાજ કરે છે તોય બહુ વાંધો નથી આવતો અને હવે આમાં ટ્વિસ્ટ કરશું આ ગેમમાં હું એન્ટર થાય છે એટલે જોઈએ પછી કેવું આપણે રમી શકીએ છીએ એ હાલો હવે આ ચારીના કારસ્તાનમાં હું સામેલ થઈ ગયો છું જોઈએ હવે મને કોણ આમાં મારે તો પાછળ જોવાનું નથી કે કોણ ક્યાં બેઠું છે તમારે જગ્યા ચેન્જ કરવી હોય તો કરી શકો છો પછી આપણે ઓળખીએ ચાલો હજી તારે આવું ઈચ્છતું આવી છે બસ તો અડો તો ખરા કાકા શિવું નથી દેખાતું ભાઈ એમાં આયુ સાચું સાચું ને અંતે કાંઈ નો વસ્તુ ઊભી ને ઉભર વેદો ફોટો મીરા કાંઈ દેખાતું નથી હાલ આમનો બે ને લેવા બસ ઉભર મીરા દર વખતે એકવાર માં વર્તી જાય છે સાચું બે વાર દેખાઈ ગયું તમારું કેમ દેખાય પેલી વારમાં થોડું દેખાઈ ગયું વેદો મીરા ગમે અહીંયા બેહવાનું હોય આપણે બસ આમ જો મારતા જ નથી આવડતું ઘડી કામ કરી હળવદથી અડાડી દેવાય ખાલી લઈને પાછા લે એટલે ખબર પડી જાય તારી હાલ છેલ્લી વખત યાદ રાખજો નામ બોલ મીરા મીરા નામ તો જો હાલો મીરા ઉતરો હાલો જો એ આ વખતે કેટલા મોટો કરે છે બા ઉતાર મારો હાથ લાગો થાય તો બા એ ઉવા દે ને પણ લોકા ઉવા દે ના આઈ ભાઈ બસ હવે હરકો બેસ તું મૂકી દે આટલું કરી હાલો શિવ ને અડવાટ નથી દેવો એટલે તું આમ જો તું અહીંયા જો આમ જો મારી દે આમ જો
આમ જો આમ જો હવે એ બોલ હવે કોણ બસ લે લાવો તારે નહીં આને તો પણ બધાયમાં આવવું હોય એટલા બધાયમાં હવે બોલ ભાઈ હા જા આનું દાંત નથી ઉતારવું આનું દાંત નથી ઉતારવા બસ બહુ શોખ થઈ છે ડર બોલ બેઠું હાલ બોલ પપ્પા હવે જોઈ દા કેવો આપણે જાજી જારી વેદુ છે ભાઈ આપણે વેદુ સિવાય કોઈ જ હતું હતું નહીં યસ 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 વેદુ હતી ને હા એમ જો આ કેમેરો મૂકો કે ઈ થોડો ખોટું બોલે બે નીચે હાલ બોલ પાછળ નહીં જોવાનું બોલી જવાનું નહીં હા પપ્પા આવું ગઈ મેં નતું આમ કર્યું આ સીવું છે આનાથી કંટ્રોલ જ નથી રહેતું હવે ઓલા કઈ ને તું તમે જમો જા પાછળ જા તો ચાલુ જ રહે એટલે બાળ મંદિર બેસી ગયું છે ચેવડો ને મોહન થાળનો નાસ્તો કરવા વાહ કોની પાસે એ બિસ્કિટ નહીં ખાવાના ઘરના બિસ્કિટ ખાવાના એ ભલે ને લેવી એ તો તોફાની છે એને ભલે શરદી થાય એ નહીં ખાય બિસ્કિટ એ ખાલી ચેવડો અને મોહનથાળ એ જ ખાવાનો એની જ મજા લેવાની